કબરાવ બાપુએ ઉપાડ્યું ધર્મયુદ્ધ, વિવાદિત પુસ્તક હટાવવા ઉપવાસ. કચ્છ સ્થિત કબરાવ મોગલધામના ગાદીપતિ ઋષિબાપુ સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ આક્રમક મૂડમાં છે અને હવે અનશન પર બેસી ગયા છે. જ્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકના વિવાદિત લખાણ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ ધર્મયુદ્ધ શરૂ રહેશે એવો દાવો ઋષિબાપુએ કર્યો. રોષ વ્યક્ત કરતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણ પર શ્રદ્ધા રાખનાર તમામને આગળ આવવા અપીલ કરી. 2 દિવસથી મોગલધામ ખાતે ઋષિબાપુના ઉપવાસ પણ શરૂ કરી દેશભરના સાધુ સંતોને ભેગા થવા આહવાન કર્યું. અનશનમાં સાધુ સંતો સાથે અન્ય લોકો પણ જોડાયા. રાજપીપળામાં ચેતર વસાવા અને પોલીસ વચ્ચે તૂતુ મેમે. ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચેતર વસાવાએ નર્મદા પોલીસ સામે ગંભીર આક્ષેપ સાથે રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી. આ માટે રાજપીપળા પ્રવેશ કરતા ચેતર વસાવાને પોલીસે અટકાવ્યા હતા. વડિયા જકાતનાકા પાસે પોલીસે ચેતર વસાવાને રસાલા સાથે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણના વરવા દ્રશ્યો સર્જાયા. પોલીસે અટકાવતા ધારાસભ્ય ચેતર વસાવા અને પોલીસ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો જોવા મળ્યા. ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. આ તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. આવી રીતે મૂકો. આંગળી નહીં, ના આંગળી નહીં, રિસ્પેક્ટથી વાત કરો. કચેરીએ પોલીસની ફોજ ખડકી દેવાઈ હતી. ભારે રકઝક બાદ ચેતર વસાવા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં પણ અટકાવતા સમર્થકોના ટોળા સાથે અંદર પ્રવેશવા બાબતે ફરી ઘર્ષણ થયું હતું. જોકે સમજાવટ બાદ અમુક લોકો સાથે મુલાકાત માટે જવા દેવાયા હતા. ત્યારબાદ કોન્ફરન્સ રૂમમાં આપના કાર્યકરો સમર્થકો સાથે બંધ બારણે પોલીસ અધિક્ષક સાથે બેઠકમાં ચર્ચા થઈ હતી. જેમાં ચેતર વસાવાએ નર્મદા પોલીસ સામે દેવ મોગરા દર્શને આવતા ભક્તો, વાહન ચાલકોને હેરાન પરેશાન કરી ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા. સાથે જ સવાલ ઉઠાવ્યા કે પકડવા હોય તો બુટલેગરોને પકડો, ગરીબ બાઇક સવારોને કેમ પકડો છો અને ગરીબ માણસોને ખોટી રીતે કેમ હેરાન કરો છો. ઉપરાંત નર્મદા જિલ્લામાં બેફામ ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે. રેતી માફિયાઓ બેફામ રીતે ખનન કરે છે, તેની સામે પગલાં લેવા પણ રજૂઆત કરી હતી. ચેતર વસાવાએ આ ગેરકાયદે પ્રવૃત્તિ નહીં અટકે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. જોકે જિલ્લા પોલીસ વડાએ આક્ષેપોને નકાર્યા હતા. યુસીસી કમિટીએ સુરત આવી અભિપ્રાય લીધા, મુસ્લિમ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો. ગુજરાતના યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરતા પહેલા સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટી દ્વારા અલગ અલગ સમાજના અગ્રણીઓ અને વિવિધ સંગઠનો પાસેથી અભિપ્રાય, સૂચનો અને મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં યુસીસી કમિટીના સભ્યોની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીએ બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, અલગ અલગ સંગઠનો તેમજ શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર સહિત પૂર્વ સૈનિક હાજર રહ્યા હતા. જ્યાં તમામ લોકોએ સમાન કાયદો, સમાન હક સાથે યુસીસીના કાયદાને સમર્થન જાહેર કર્યું હતું. જેમાં મુસ્લિમ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. વિહિબ આગેવાને કહ્યું હતું કે હિન્દુ મુસ્લિમ એકતાની માત્ર વાતો કરવાથી એકતા આવવાની નથી. તમામ વ્યક્તિને એક સરખા હક અને અધિકાર મળવા જોઈએ. હવે કમિટી સરકારને આ અંગે રિપોર્ટ કરશે, જે રિપોર્ટના આધારે ગુજરાતમાં યુસીસીનો કાયદો લાગુ કરવામાં આવી શકે છે. જામનગરના સાયચા ગેંગના ગેરકાયદે ઘર ઉપર બુલડોઝર ફર્યું. જામનગરના સાયચા ગેંગના ગેરકાયદે ઘર ઉપર બુલડોઝર ફરી વળ્યું. બેડી વિસ્તારના સાયચા ગેંગે સરકારી જમીન પર કબજો જમાવ્યો હતો. ગેરકાયદે જમીન પર બંગલા, 11 પાક્કા મકાન બનાવી દીધા હતા. બેડી વિસ્તારના સર્વે નંબર 40માં આવેલી સરકારી જમીન પર દબાણો ખડકીને ગુનેગારો ગુનાખોરી કરી રહ્યા હતા. આ અંગે અનેક નોટિસ છતાં કોઈ દબાણ ન હટતા ગુરુવારે પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર લઈને પહોંચી હતી. ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી મકાનો જ જમીનદોસ્ત કરાયા હતા. એસપી પ્રેમસુખ ડેલુ અને કલેક્ટર કેતન ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડિમોલિશન કાર્યવાહી થઈ. 10 થી 12 કરોડની જમીનની કિંમત હતી, તેના પર દબાણો દૂર કરવામાં આવ્યા. બુલડોઝર લઈને તંત્ર તૂટી પડતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો. સાયચા ગેંગ સામે હત્યા, બળાત્કાર, મારામારી સહિતના અનેક ગુનાઓમાં સામેલ હોવાની વાત છે. ત્યારે ગેંગની તંત્રએ કમર તોડી છે. સુરેન્દ્રનગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ. બેફામ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓના આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના. ચુડાના મોરવાડ ગામની સીમમાં પોલીસની રહેમ નજર હેઠળ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. ખુલ્લેઆમ કોઈ બે રોકટોક વગર અહીં દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે. જાણે દારૂનો બાર ચાલતો હોય તે રીતે નશેડીઓ અહીં આવીને દારૂની જામ છલકાવે છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ખુલ્લેઆમ દેશી દારૂ પાડવામાં આવી રહ્યો છે, દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો છે. ભઠ્ઠીઓની બાજુમાં દેશી દારૂ ભરવાના પીપણ પણ નજરે પડી રહ્યા છે. ત્યારે પોલીસને શું આ દ્રશ્યો નથી દેખાતા તેને લઈને સવાલ ઉઠ્યા છે. રાજકોટના મસાલા માર્કેટમાં ત્રાટકી આરોગ્ય વિભાગની ટીમ. રાજકોટના નાના મોવા રોડ પર આવેલી મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ હાથ ધરાયું. જેમાં હળદર, ધાણા, જીરું, મરચા, ગોળ, કઠોળ સહિતના અલગ અલગ પેકિંગ અને લૂઝ મસાલાનું ચેકિંગ કરવામાં આવ્યું. હાલમાં મસાલાની સિઝન હોવાને કારણે આ તપાસ હાથ ધરાઈ. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ વસ્તુઓનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવ્યું. તપાસ દરમિયાન રાઈ, વરિયાળી સહિતની વસ્તુઓનું પાણીમાં નાખીને ચેકિંગ કરવામાં આવ્યું.
ગૃહિણીઓ જાતે કઈ રીતે ચેકિંગ કરી શકે તે બાબતે પણ આરોગ્ય અધિકારીઓએ ડેમો બતાવ્યો હતો. પાણી સાથે રાઈ અને વરિયાળી મિક્સ કરી તેને હલાવવામાં આવ્યા હતા. જોકે પાણીમાં કોઈ પણ પ્રકારનો કલર બદલાયો નહોતો, એટલે કે આ રાઈ અને વરિયાળીમાં કલરની ભેળસેળ ન હોવાનું સામે આવ્યું. બાદમાં મરચાં અને હળદર સહિતના મસાલાઓની પણ તપાસ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ આગામી 10 દિવસ સુધી ચલાવવામાં આવશે, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી મસાલા માર્કેટ ખાતે ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. જો કોઈ પણ સ્થળે આવી ભેળસેળ જેવા મળશે તો સ્થળ પર જ આ જથ્થાનો નાશ કરવામાં આવશે. તો નમૂનાઓ લઈને લેબોરેટરીમાં પણ મોકલવામાં આવશે. જેમાં ભેળસેળ સામે આવશે તો વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેરી રસિયાઓ માટે ખુશીના સમાચાર. જૂનાગઢ યાર્ડમાં કેરીની હરાજીના શ્રી ગણેશ. કેસર કેરીની 8 મહિનાથી રાહ જોતા રસિયાઓ માટે આવી ગયા છે ખુશીના સમાચાર. વિશ્વવિખ્યાત તાલાલાની કેસર કેરી બજારમાં આવી ગઈ છે. કેસર કેરીના હબ ગણાતા જૂનાગઢના માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ થયા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની પધરામણી થઈ ગઈ છે. યાર્ડમાં આજથી કેસર કેરીના બોક્સ ઠલવાયા છે. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીના પ્રથમ દિવસે 300 બોક્સની આવક થઈ હતી. 10 કિલોના 1000 થી 1500 રૂપિયાના ભાવ બોલાયા હતા. કેસર કેરીની આવક આવતા સપ્તાહમાં વધશે, જેથી આવતા સપ્તાહમાં ભાવો ઘટશે. આ વર્ષે કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગની અસરથી 30% નુકસાન થયું છે. કેસર કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી ભાવો 500 થી 700 સુધી રહેશે. મહેસાણા જિલ્લાના હજારો ખેડૂતો સાથે છેતરપિંડી. અપ્રમાણિત ખાતરનો જથ્થો પધરાવી દેવાયો. મહેસાણા જિલ્લામાં 2 વર્ષમાં ખાતરના 37 જેટલા નમૂના અપ્રમાણિત નીકળ્યા છે, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહેસાણા જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા 2 વર્ષમાં 1262 નમૂના લેવામાં આવ્યા. આ નમૂના પૈકી 1225 નમૂના પ્રમાણિત હતા, જેમાંથી 37 નમૂના અપ્રમાણિત થતા એક કંપનીને દંડ ફટકારવામાં આવ્યો. તો અધિકારીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ ખાતર ખરીદતી વખતે ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાતર અંગેના કન્ટેન્ટ પણ હોવા જોઈએ અને સારી કંપનીનું સારું પરિણામ આવતું હોય તેવી કંપનીનું ડીએપી યુરિયા ખાતરનો ઉપયોગ કરવો અને વેચનાર પાસેથી પાકું બિલ લેવા આપી છે સલાહ. અને બિલ વિના ખાતર નહીં ખરીદવા ખેડૂતોને તાકીદ કરી છે. ખાંભા ગીરના રાયડી ગામે સિંહોએ ધામા નાખ્યા. સુમસામ શેરીઓ, નીરવ શાંતિ, ઊંઘતું ગામ, જેની વચ્ચે ભાગમ ભાગ કરતા પશુઓ અને સાવજોની ગર્જના. ગીરના જંગલના કેસરી જાણે ગામમાં રાત્રે પેટ્રોલિંગ કરવા નીકળ્યા હોય તેવા દ્રશ્યો છે અમરેલીના ખાંભાના. રાયડી ગામે શિકારની શોધમાં 4 થી વધુ સાવજો ઘૂસી આવ્યા હતા. રાત્રિના સમયે ગામની શેરીઓમાં આંટા મારતા નજરે પડ્યા હતા. 4 થી વધુ સિંહે ગામમાં ધામા નાખતા દોડધામ મચી ગઈ હતી. રાત્રે સિંહોની ગર્જનાથી ગામના ઘરો ધ્રુજી ગયા હતા. લોકો ડરી ગયા હતા. ભૂખ્યા થયા હોય તેમ સાવજો આમથી તેમ દોડતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આ અંગેની વન વિભાગને જાણ કરી હતી. આ ગામમાં અવારનવાર સાવજો આવી ચડતા લોકોને રાત્રે ખેતરે જતા પણ ડર લાગી રહ્યો છે. છત ફાડીને ઘરમાં ઘૂસ્યો સાવજ. અમરેલીમાં પરિવાર અને ગ્રામજનો ફફડી ઉઠ્યા. સાવજ ઘરમાં ઘૂસતા જ પરિવાર આખો ટેન્શનમાં. સાવજને ઘરમાં જોઈને પરિવારના ધબકારા વધી ગયા. આ ઘટના બની અમરેલીમાં. જો તમારા ઘરમાં જંગલનો રાજા સિંહ આવી ચડે તો વાત વિચારીને રૂવાડા જ ઊભા કરી દે તેવા છે. પરંતુ અમરેલીમાં તો એક મકાન માલિક માટે આ વાત સાચી સાબિત થઈ. રાજુલાના કોવાયા ગામમાં એક ઘરમાં સિંહ ઘૂસી આવ્યો. મોડી રાત્રે મકાનની છત પરથી સિંહે ઘરમાં પ્રવેશ કર્યો. સાવજની ઘરમાં એન્ટ્રીથી ભારે અફરાતફરીનો માહોલ છવાયો. ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો કે સિંહ આવ્યો છે તો ટોર્ચ મારીને લોકોએ પુષ્ટિ પણ કરી. જ્યારે ટોર્ચ મારી ત્યારે સિંહ દેખાતા લોકોના પગ પણ ધ્રુજવા લાગ્યા. સ્થાનિકોએ સાથે મળીને હાકલા અને પડકારા કરતા સિંહ રહેણાંક મકાનની બહાર નીકળી ગયો. સાવજે કોઈ વ્યક્તિ ઉપર હુમલાનો પ્રયાસ ન કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. તે બાદ સ્થાનિક લોકોએ સિંહને દૂર ખસેડવા માટેનો પણ પ્રયાસ કર્યો હતો. લાસ્ટ સમયે ફેક્ટરી સ્થળ પર 30,000 કિલોથી પણ વધુ દારૂગોળો હતો. એસઆઈટી ટીમે કરી છે તપાસ. ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એસઆઈટીની ટીમ ગોડાઉન પર પહોંચી હતી. એસઆઈટી અધ્યક્ષ ભાવિન પંડ્યા પણ તપાસમાં જોડાયા હતા. એક્સપ્લોઝિવ એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો છે. ટેકનિકલ એક્સપર્ટ અને એફએસએલની ટીમ પણ હાજર રહી. કયા કારણે બ્લાસ્ટ થયો તેને લઈને તપાસ કરી. વિસ્ફોટને લઈને ખુલાસો થયો છે કે ગોડાઉન માલિક ખૂબચંદે 1100 કિલો ફટાકડા રાખવા એક લાયસન્સ પોતાના નામે અને 2 લાયસન્સ પોતાના દીકરા દીપકના નામે લીધા હતા. લાયસન્સનો પરવાનો 31 ડિસેમ્બર 2024ના પૂરો થઈ ગયો હોવા છતાં ગેરકાયદે ફટાકડા રાખ્યા હતા. બ્લાસ્ટ સમયે સ્થળ પર 30,000 કિલોથી પણ વધુ દારૂગોળો હતો.
ફેક્ટરીની 2200 ચોરસ મીટર જગ્યામાં 2 બિલ્ડિંગો અને મજૂરોને રહેવા માટે ઓરડીઓ બનાવાઈ હતી. ગોડાઉન વચ્ચે 600 મીટરનું અંતર રહેવું જોઈએ તે રખાયું ન હતું. દીપક ટ્રેડર્સ રાજકોટના વેપારી પાસેથી ફટાકડા ખરીદતો હતો, પરંતુ ફટાકડા મોંઘા થતા આરોપીએ મજૂરો રાખી પોટાશથી ફટાકડા બનાવી ફેક્ટરી ઊભી કરી હતી. મધ્યપ્રદેશની હરદાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા તે ફેક્ટરી બંધ થઈ હતી. હરદાની ફેક્ટરીમાં જે કારીગરો બચી ગયા હતા તેમને 400 થી 500 રૂપિયા મજૂરી આપવાનું નક્કી કરી ડીસા લવાયા હતા. હરદાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ સમયે બચી ગયેલા મજૂરોને આખરે ડીસાની ફેક્ટરીમાં મોત મળ્યું. આરોપી ખૂબચંદ વધુ અવાજ થાય એ માટે 5 પ્લાયનો બોમ્બ બનાવતો હતો. 12 વર્ષ પહેલા જૂના ડીસાની જગ્યા ખરીદી હતી અને ગોડાઉન માટે શરૂ કર્યું હતું. આરોપીઓના મોબાઈલ, સીડીઆર, બેંક એકાઉન્ટ અને દસ્તાવેજોની તપાસથી અન્ય સંડોવાયેલા ઇસમોની માહિતી એકત્રિત કરાઈ છે. આરોપીઓના ગોડાઉનમાં મળેલા એલ્યુમિનિયમ પાવડર અને યલો ડોક્સ્ટ્રીન પાવડર ક્યાંથી લાવ્યા અને હેતુ શું હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ તરફ ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના આરોપીને કોર્ટમાં રજૂ કરાયા. ડીસા પોલીસે આરોપી પિતા પુત્રને કોર્ટમાં રજૂ કર્યા. આરોપી ખૂબચંદ મોહનાણી અને દીપક મોહનાણી પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા. કોર્ટે રિમાન્ડ મંજૂર કરતા પિતા પુત્રની પોલીસ પૂછપરછ કરશે અને તેમાં વધુ ખુલાસા થશે. ફટાકડાના ગોડાઉનમાં તંત્રની તપાસથી ખળભળાટ મચી ગયો છે. ડીસાની ઘટના બાદ રાજ્યભરમાં ફટાકડાના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. ત્યારે અરવલ્લીના મોડાસામાં આવેલા 36 જેટલા ગોડાઉનમાં પ્રાંત અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. દુકાન અને ગોડાઉનમાં સંગ્રહ માટે પરવાનો તેમજ ફાયર સેફ્ટીના સાધનોની ઝીણવટભરી તપાસ કરી હતી. જોકે કેટલાક પરવાનેદારોને દરોડાની અગાઉથી જાણ થતાં જ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા, પણ તંત્રની તપાસ ચાલુ જ રહેશે. કોઈ દુકાનદાર પાસે ક્ષમતા કરતાં વધુ જથ્થો હશે તો સીઝ સહિતની કામગીરી કરવામાં આવશે. આ તરફ સુરતમાં પણ ફટાકડા ફેક્ટરીમાં પોલીસે કાર્યવાહી કરી છે. કતારગામ અને વરાછા પોલીસે લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા વેપારીને પકડી પાડ્યા છે. 2 દુકાનદારો સામે ગુનો નોંધાયો. કતારગામમાં 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, જ્યારે વરાછાથી 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વગર લાયસન્સે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા હતા. પોલીસે બંને દુકાનદારોની ધરપકડ કરી. જામનગરમાં જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયાના સીસીટીવી સામે આવ્યા. જામનગરના કાલાવાડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં જેગુઆર પ્લેન ક્રેશ થતા દોડધામ મચી. જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું તે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો. આ દુર્ઘટનામાં એક ટ્રેની પાયલોટનું મોત થયું, જ્યારે એકને સારવાર હેઠળ ખસેડાયા. ઘટનાની જાણ થતાં જ એસપી, કલેક્ટર અને 108 સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. સૌથી પહેલા પાણીનો મારો ચલાવી તાત્કાલિક પ્લેનમાં લાગેલી આગને કાબૂમાં લીધી અને ઇજાગ્રસ્ત પાયલટની 108માં સારવાર શરૂ કરી દેવાઈ હતી. હવે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે સળગતું પ્લેન આકાશમાંથી પસાર થઈ રહ્યું છે અને અચાનક એક સ્થળે જઈને તૂટી પડે છે. જ્યારે પ્લેન ક્રેશ થાય છે ત્યારે મોટો ધડાકો થાય છે અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે.